નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની. સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસનો ત્રીજો દિવસ. માઇક્રોન ચેરમેને ગુજરાત સરકારના અભિગમની પ્રશંસા કરી. સાણંદ ફેસિલિટી માટે ઝડપી મંજૂરી બદલ આભાર. ગૂગલ દ્વારા એઆઈ અને યુવા કૌશલ્ય ક્ષેત્રે ગુજરાત સાથે સહયોગની તૈયારીઓ. શિક્ષકો વિદ્યાર્થીઓને એઆઈ તાલીમ આપવા ગૂગલની તૈયારીઓ. તો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત. સુજલામ સુફલામ યોજના હેઠળ આવતીકાલથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે. 20 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતમાં પાણી છોડવાનો નિર્ણય. વરસાદ ખેંચાતા ઊભા પાકને સિંચાઈનું પાણી મળશે. ખેડૂતોના પાકને નુકસાનથી બચાવવા રાજ્ય સરકારનો નિર્ણય. અમેરિકાથી સીએમ ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ વિભાગને આદેશ આપ્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની રજૂઆત. ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળવાની આશા. સમયસર પાણી મળતા ઊભા પાકને મળશે સંજીવની. અમદાવાદના સરખેજ સાણંદ ચોકડી પાસે આગ લાગી. ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ઇન્ડિયન એસ્ટેટના ગોડાઉનમાં આગનો બનાવ. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી. ટાયરમાં લાગેલી આગ વિકરાળ બની. આજુબાજુની ઓફિસો, દુકાનો ખાલી કરાવવામાં આવી. ફાયર વિભાગે આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા. તો સુરતના જહાંગીરપુરામાં વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ. ધોરણ 12ના 17 વર્ષીય વિદ્યાર્થીએ પ્રયાસ કર્યો. ગળું અને હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો. ગાર્ડનના શૌચાલયમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો. ગંભીર હાલતમાં વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વિદ્યાર્થી ધોરણ 10-11માં 90%થી વધુ મેળવતો. આપઘાત પ્રયાસનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી. તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નંદીસરી પોલીસે મોટી સફળતા મેળવી. ₹4.60 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ફાજલપુર ટોલનાકા પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો. ક્રેટા કારમાંથી 2112 ક્વાર્ટર દારૂ મળ્યો. દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી. ગોધરા રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો. બુટલેગર મિત્ર વિક્રમ ઢાપાની પણ ઝડપાયો છે. દારૂ નેટવર્કના અન્ય આરોપીઓની શોધખોળ તેજ. તો પાટણના સિદ્ધપુરમાં એલસીબી અને ફૂડ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી. ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં સંયુક્ત કાર્યવાહી કરાઈ. 14,000 કિલો સોયાબીન તેલ સીઝ કરવામાં આવ્યું. 40 ડબ્બા તેલનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો. વેસ્ટેજ તેલના 210 ડબ્બા ભરેલો ટ્રક મળ્યો. સોયાબીન તેલમાં ભેળસેળ કરાતી હોવાનું સામે આવ્યું. તેલના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. વેસ્ટેજ તેલના ઉપયોગ અંગે તપાસ શરૂ. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલ જીઆઈડીસીમાં આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. જોકે વાત કરીએ તો સમગ્ર બાબતની એવી છે કે પાટણ જિલ્લા એલસીબી અને ફૂડ વિભાગ ત્યાં સંયુક્ત રેડ કરવામાં આવી છે. હાલમાં જો વાત કરીએ તો જે જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 23ની અંદર ગામી એગ્રો ઇન્ડસ્ટ્રી છે. એ ઇન્ડસ્ટ્રીની અંદર હાલમાં તેલની રેડ કરવામાં આવી છે. અહીંયાથી સોયાબીન મસ્ટર્ડ ઓઇલ જે પ્રકારનું શંકાસ્પદ મળી આવ્યું છે અને તેલને લઈ અને આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવી રહી છે. જીઆઈડીસી પ્લોટ નંબર 23ની અંદર ગામી ઇન્ડસ્ટ્રીના માલિક છે ભૌતિકભાઈ રમેશભાઈ પટેલ. તેની સામે પણ હાલમાં આ પ્રકારની કામગીરીને લઈ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફેક્ટરીની અંદરથી વેસ્ટેજ તેલના પણ ડબ્બા મળી આવ્યા હતા. જોકે સમગ્ર બાબતની વાત કરીએ તો આ ફેક્ટરીની અંદર ઓઇલ ટેન્કમાં ભરેલ એડિબલ એટલે કે સોયાબીન તેલ કુલ 14,000 લીટર જેટલો જથ્થો તેમજ 40 જેટલા ડબ્બાને જથ્થોને સીઝ કરી લેવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતમાં વાત કરીએ તો ફૂડ વિભાગ દ્વારા તમામ જે છે તેના નમૂના કરવામાં આવી રહ્યા છે. સેમ્પલ લઈ અને તેને હાલમાં સીલ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે કહીએ તો ટેન્કર એક મળી આવ્યું હતું ને જે ટેન્કની અંદર વેસ્ટેજ તેલના 210 જેટલા ડબ્બા પણ ભરેલા મળી આવ્યા છે. અને આ તેલ ક્યાંથી આવ્યું તેને લઈને ઉઠ્યો છે સવાલ, કારણ કે વેસ્ટેજમાં ભેળસેળ માટે વપરાતું હોય
કે નહીં તેની પણ તપાસ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. અને સોયાબીન તેલની અંદર જે ભેળસેળ કરાવતી હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવતા તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા હાલ રેડ કરી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જે તમામ જે નમૂના છે તેને હાલમાં લેબ રિપોર્ટ માટે પૃથ્થકરણ માટે એફએસએલ માટે મોકલવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. કારણ કે તમામ જે તેલ છે તેના નમૂના અત્યારે હાલમાં સીલ કરવામાં આવી રહ્યા છે ને તે તેલનો જથ્થો સીલ કર્યા બાદ આ તમામ જે જથ્થો છે તેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે. અને ત્યારબાદ સત્ય હકીકત જાણ થશે કે તે કઈ પ્રકારનું તેલ છે. તેને લઈને હાલમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. તો ધ્રાંગધ્રા માનસાગર તળાવમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો. તળાવમાં મૃતદેહ મળતા ચકચાર મચી. 50 વર્ષીય આધેડનું તળાવમાં ડૂબતા મોત થયું. ફાયર ટીમે ભારે જહેમતે મૃતદેહ બહાર કાઢ્યો. પગ લપસતા તળાવમાં પડ્યાની આશંકા. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ. તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન આગામી 1 થી 11 સુધી યોજાશે. લોકમેળા માટે કુલ 43 પ્લોટના ટેન્ડર કરવામાં આવ્યા. 16 પ્લોટ માટે જાહેર હરાજી યોજાઈ. 12 પ્લોટની હરાજી પૂર્ણ, 4 બાકી. હરાજીથી આશરે 65 લાખની બોલી બોલાવવામાં આવી. 39 પ્લોટથી મનપાને 1.70 કરોડની આવક. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. એ ચાલુ વર્ષે પણ એ આયોજન કરવામાં આવનાર છે. જેના માટે કુલ 43 પ્લોટ છે તેના ટેન્ડર્સ બહાર પાડવામાં આવેલા હતા. તે પૈકી 8 પ્લોટ છે એના ઓનલાઈન ટેન્ડર્સ હતા અને બાકીના જે પ્લોટ્સ છે એના ઓફલાઈન ટેન્ડર્સ હતા. એ પૈકી 16 પ્લોટ્સ એવા રહી ગયા કે જેમાં સિંગલ ટેન્ડર આવેલા હતા અથવા તો ટેન્ડર આવેલા ન હતા અથવા તો ટેકનિકલ ક્વોલિફાઈ ન થતા સિંગલ ટેન્ડર થયેલા હોય એવા 16 પ્લોટ હતા જેની આજરોજ જાહેર હરાજી કરવામાં આવેલી હતી. આજરોજ જે જાહેર હરાજી 16 પ્લોટની કરવામાં આવી એ પૈકી 12 પ્લોટ છે એ જાહેર હરાજીમાં ગયા છે. 4 પ્લોટ હજી ખાલી રહેવા પામેલ છે. આજરોજ જે હરાજી થયેલ છે તેની એપ્રોક્સિમેટલી 65 લાખ રૂપિયા જેટલી બોલી બોલાયેલી હતી. તો સુરતમાં બાળકીના મોત બાદ ફૂડ વિભાગની નિષ્ક્રિયતા. ધ દિલ્હી રેસ્ટોરન્ટમાં ગંદકી બદલ કાર્યવાહી. ગત રાત્રે રેસ્ટોરન્ટ બંધ કરવાનો આદેશ. સવાર પડતા રેસ્ટોરન્ટ ફરી ધમધમતું થયું. પાલિકાના આદેશને રેસ્ટોરન્ટ સંચાલકે ઘોડીને પીધો. અધિકારીઓની કથિત મિલીભગત સામે રોષ. તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ. સવાર પડતા જ રેસ્ટોરન્ટ ફરી ધમધમતું થયું છે. તો આ સમગ્ર સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. સુરતમાં બાળકીનું મોત થયું અને 4 લોકો બીમાર છે. તેમની હાલત પણ ગંભીર છે. છતાં પણ હવે ધ દિલ્હી રેસ્ટોરન્ટમાં અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યાં તપાસ કરવામાં આવી હતી અને તે બાદ આ જે રેસ્ટોરન્ટ છે તેને બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. છતાં પણ બીજા દિવસે સવારથી જ આ રેસ્ટોરન્ટ ફરી શરૂ થયું અને તેના કારણે તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા. આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે. દીપક, વધુ એક વખત અધિકારીઓના મિલીભગતની આ આશંકા સેવાઈ રહી છે. લોકોના જીવની સાથે રમત રમવામાં આવી રહી છે. છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય તેવી સ્થિતિ સ્પષ્ટ છે. શું કહેવું છે આપનું? બિલકુલ વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં જે 2 દિવસથી ચર્ચાસ્પદ બન્યું છે, જે આરોગ્ય વિભાગ ખાસ કરીને વાત કરીએ જ્યારે 15 ઓગસ્ટે એક પરિવાર છે જે એક રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવે છે, ત્યારબાદ તમામ પરિવારને જે ફૂડ છે જે પોઈઝનિંગ થઈ જાય છે, એમાંથી એક નાની દીકરીને મોત પણ થાય છે. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ છે એક્શનમાં આવે છે અને તમામ વિસ્તારોમાં જે છાપા મારીને ખાસ કરીને જે અલગ અલગ વિસ્તારોમાંથી જે સેમ્પલ લે છે, સફાઈને લે છે, કારણે કેટલા દુકાનોને નોટિસ આપવામાં આવશે, કેટલાને શટર બંધ કરીને એટલે સીલ મારવામાં આવશે. પણ ખાસ કરીને વાત કરીએ જે આ બેદરકારી સામે આવશે, ખાસ કરીને વાત કરીએ જે અર્ચના ખાડી બ્રિજ પાસે જે આવેલા દિલ્હી રેસ્ટોરન્ટમાં ચાઇનીઝને ગંદકીને કારણે જે મહાનગરપાલિકા જે સીલ માર્યું હતું એ સવારથી ફરીથી ચાલુ થઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ જે મહાનગરપાલિકાના અધિકારીઓ એને બંધ કરવા નોટિસ ફરકાવ્યો તો ફરીથી જે સંચાલક છે એ ચાલુ કરી દીધું છે. જે રેસ્ટોરન્ટમાં ગંદકી ભંગ કરનારના નિયમને સામે કાર્યવાહી કરવામાં આવતી. પાલિકાના આદેશ બાદ પણ જે રેસ્ટોરન્ટ માલિક છે, જે સંચાલક છે, કશે ને કશે એ પાલિકાના આદેશ છે અને ગોળી પી ગયું છે એવું લાગે છે. કેમ કે ખાસ કરીને જે હિસાબે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે એ ખાલી કામ છે એ દેખાવા પૂરતી કરે છે એવું લાગે છે અને કશે કશે એમાં જે અધિકારીઓ હોય એ મિલી વખત હોય એવું પણ શંકા જગાઈ રહ્યો છે. કેમ કે જે રાતે દુકાન સીલ કરવામાં આવે સવારમાં ફરીથી ચાલુ કરી દેવામાં આવે કશે ને કશે આમાં લોકોને રોષ જોવા મળી રહ્યો છે કે જે સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ છે એ ખાલી કામ દેખાવા પૂરતી કરે છે એવું લાગે
કેમ કે આટલી મોટી ઘટના બની છે વરાછા વિસ્તારમાં જે શીતલ રેસ્ટોરન્ટ છે એમાં આખી મોટી ઘટના બની જેમાં એક બાળકીને મોત પણ બની તો હજી સુરત આરોગ્ય વિભાગ છે એ જાગી નથી ને કશે એમાં લાગે છે કે જે અધિકારીઓ છે એમને મિલી વગત છે જે સંચાલક સાથે તો એ જે રાતે જે સીલ મારવામાં આવે સવારમાં ફરીથી જે રેસ્ટોરન્ટ છે ધમધમાતું હોય ચાલતું હોય તો કશે ને કશે એમાં જે અધિકારીઓ છે એને સંડોવણી લાગે છે ખાસ કરીને વાત કરીએ આખી જે ઘટના છે એ જે રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટને બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો નોટિસ ફટકારવામાં આવ્યું હતું જે ચાઇનીઝની દુકાન છે એમાં ગંદકી હતું અને સફાઈના અભાવને કારણે સુરત મહાનગરપાલિકા એને નોટિસ આપ્યું હતું તો એ જે સંચાલક છે ધ દિલ્હી રેસ્ટોરન્ટ ચાઇનીઝની દુકાન છે એ સવારથી ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યું છે અને હાલ જે સુરત મહાનગરપાલિકાના જે અધિકારી છે આરોગ્ય વિભાગને સેનેટરી અધિકારી છે કોઈને હજી ધ્યાને આવ્યું નથી ને ખાસ કરીને જે ધ્યાને આવ્યો હોય તો બંધ નહીં કરાવવાનું કારણ એમ પણ એને લાગે છે કે જેમના અધિકારી છે એ મિલી ભગત હોય એકબીજાને મમલા બાપડા ચાલતો હોય એના કારણે નથી બંધ કરવાનું કેમ કે જે હિસાબે જે રાતે જો રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવે સવારથી ફરીથી ચાલુ કરી દેવામાં આવે તો જનતામાં એક જ સવાલ કે શું મહાનગરપાલિકાને જે અધિકારીઓ છે હજી કંઈક મોટી ઘટના બનવા રાહ જોઈ રહ્યા છે કે હું એવા લોકોને વિચાર છે એ લોકો હવે ચર્ચા ચાલી રહી છે પણ આરોગ્ય વિભાગ છે તે ખાલી કામ છે એ દેખાવા પૂરતી કરે છે એવું લાગી રહ્યું છે જી જે પ્રમાણે દીપક જે સ્થિતિ તમે જોઈ રહ્યા છો રાજ્યમાં ખાસ કરીને સુરતમાં સ્થિતિ ખૂબ કફોડી છે છતાં પણ આપણું આરોગ્ય તંત્ર હોય અને એ જે ફૂડ વિભાગ છે તે આ બંને દેખાડા પૂરતી કામગીરી કેમ કરે છે નાગરિકોને મરવા માટે છોડી દેવા શું તે યોગ્ય છે જી બિલકુલ આવી રીતે લોકોને પણ ચર્ચા છે કે જે આરોગ્ય વિભાગ છે એ ખાલી દેખાવા પૂરતું કામ કરે છે કેમ કે જે આટલી મોટી ઘટના બની એક જ પરિવારમાંથી 5 જણને ફૂડ પોઈઝનિંગ થયું હતું જેમાંથી એક 5 વર્ષની દીકરીનું મોત પણ થયું હતું તો લોકોમાં ચર્ચા છે કે જે આરોગ્ય વિભાગ છે હજી આમાં મોતને આંકડા વધારવા માંગે છે કે ખાલી કાગળ દેખાવા પર કડકા કામ કરી રહ્યું છે અને પૈસા માટે ખાલી જે અધિકારીઓ અને સંચાલકને જે મિલીભગત છે એના પૈસા માટે કામ કરે છે કેવું લાગે છે કેમ કે જે હિસાબે રાતે દુકાન સીલ કરવામાં આવે અને સવારે ચાલુ કરી દેવામાં આવે કશે ને કશે આમાં અધિકારીને સંડોવણી હોઈ શકે છે કેમ કે જે દુકાન બંધ કરે અને ફરીથી ચાલુ કરે કોઈ સંચાલક આવી રીતે હિંમત નહીં કરી શકે અને ખાસ કરીને જે હિંમત કરતો હોય તો કશે ને કશે આમાં જે અધિકારીઓ છે એમની જોડે મિલી ભગત હોય એમની જોડે લેવડ દેવડ ને સંબંધ હોય કશે ને કશે આમાં જે ભ્રષ્ટાચાર એ પણ દેખાઈ રહ્યો છે કેમ કે પૈસાને સંબંધ હોય તો જ ભ્રષ્ટાચાર અને એને દુકાન ચાલુ કરવાનો પરમિશન હોય જો કોઈ પણ સંચાલક હોય એને કે ફ્રૂટ વિભાગ જ્યાં જતું હોય ત્યાં દરોડા પાડતો હોય તો કોઈ પણ સંચાલક ડરી જાય પણ આ સંચાલક સાથે ડર્યું નથી ફરીથી જે સવારમાં દુકાન ચાલુ કરી દીધું છે હાલ જે દુકાન છે એ ધમધમાઈ રહ્યું છે પણ સુરત આરોગ્ય વિભાગને એને ખબર પણ નથી એમ કહી શકાય કેમ કે જ્યારે અમે વાત કરી રહ્યા જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એમને એમ કહી રહ્યા છે કે અમે અમારા માણસો મોકલીને જોઈ લેશું ચાલુ હોય તો અમે ફરીથી બંધ કરાવી દેશું એટલે બંધ કરાવવાનું ચાલુ કરવાનું એવો ખાલી એકબીજાને ખોખો રમી રહ્યા છે એવું લાગે છે કેમ કે જે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ છે એ આરોગ્ય અધિકારી પોતે કબૂલા છે કે અમારા તમામ ઝોનમાં એક ઝોનમાં 2 અધિકારી કમ છે એટલે અધિકારી જ નથી તો કામ ક્યાંથી થાય અને જે પૈસા પર વિકાઈ ગયા હોય કે જે અધિકારીને જે લોકો હોય એ પૈસા આપીને પટાવટ કરતા હોય એ પણ લોકો પર ચર્ચા ચાલી રહ્યું છે જી બિલકુલ દીપક સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે સુરતની સ્થિતિ ખૂબ હાલ કફોડી જોવા મળી રહી છે અધિકારીઓની મિલીભગત હોય તેવા પ્રકારના આક્ષેપો હાલ થઈ રહ્યા છે સુરતની જનતા પણ હવે કહી રહી છે કે અધિકારીઓ ગાંઠતા નથી અધિકારીઓ સમજતા નથી લોકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે છતાં પણ તંત્ર નિષ્ક્રિય હોય તેવા પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં ચાલી રહી છે अन्य समाचारों पर नजर करें तो राज्य में वरसाद ने लईने हवामान निष्णात अंबालाल पटेले आगाही करी है તેમની આગાહી અનુસાર હાલમાં મગા નક્ષત્ર ચાલી રહ્યું છે જેનું પાણી ખેતીના પાક માટે ઉત્તમ ગણાય છે 31 ઓગસ્ટે સૂર્યના પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થતા જ વરસાદી માહોલ વધુ સક્રિય થશે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત 12 સપ્ટેમ્બર બાદ ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવવાની સંભાવના છે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચોમાસું વિદાય લેશે જો કે તે પહેલા રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે આજથી જ
રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો કે મઘર નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે અને પહેલાંના વખતમાં આ નક્ષત્રનું પાણી શહેરોના ટાંકામાં ભરવામાં આવતું હતું અને લાંબા સમય માટે વપરાશમાં લેવામાં આવતું હતું. તેમજ તારીખ 22, 23, 24માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આ માસના અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. પણ તે પૂર્વે તારીખ 23 થી 30માં ગુજરાતના ભાગોમાં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા. જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારી નરેન્દ્ર ગર્જર સામે બનાવટી પ્રમાણપત્રના આધારે કૌભાંડ આચરવાનો આક્ષેપ થયો છે. સરકારી દફતરેથી પ્રાપ્ત લેખિત પુરાવાઓ અને આરટીઆઈ અંતર્ગત મળેલા જવાબોમાં વિસંગતતાઓ સામે આવી. સમગ્ર મામલે નરેન્દ્ર ગર્જરને સરકારી નોકરીમાંથી બરતરફ કરવા અને બનાવટી દસ્તાવેજો ઊભા કરનાર ઈસમો સામે કાર્યવાહીની માંગ ઉઠી. કે આ જે દાખલો છે એ સંપૂર્ણ રીતે બનાવટી છે. આ દાખલાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અત્યારે સરકારી નોકરીઓ મેળવવામાં તેમજ જે સાચા આદિવાસી છે એ સાચા આદિવાસીનો હક લેવા માટે ક્યાંક ને ક્યાંક આ બોગસ પ્રમાણપત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના માધ્યમથી એસટીને મળતી ગ્રાન્ટ હોય, શિષ્યવૃત્તિ હોય કે બીજા અન્ય જે લાભો છે તાળપત્રીથી લઈને બીજા એ તમામ લાભો આ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર લેવામાં આવેલા છે. એટલે આ બોગસ પ્રમાણપત્ર જે છે એ બોગસ પ્રમાણપત્ર આ માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ બોગસ પ્રમાણપત્ર એ રદ કરી. ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન પ્રતિ મિનિટ લગભગ 2 બાળકોનો જન્મ નોંધાયો છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના આંકડા મુજબ રાજ્યમાં 2024માં કુલ 11.18 લાખ જન્મ નોંધાયા. નોંધાયેલા જન્મના આંકડા પ્રમાણે 1000 દીકરા સામે 908 દીકરીઓનો જન્મ નોંધાયો. રાજ્યમાં જન્મ નોંધણીનો દર આશરે 91.7% રહ્યો છે. 2023ની સરખામણીએ 2024માં જન્મની સંખ્યામાં વધારો નોંધાયો છે. જિલ્લામાં અમદાવાદમાં સૌથી વધુ જન્મ નોંધાયા, જ્યારે સુરત, બનાસકાંઠા, દાહોદ, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં જન્મ નોંધાયા છે. આ આંકડાઓ રાજ્યમાં જન્મદર તેમજ દીકરા-દીકરીના જન્મના પ્રમાણ અંગે મહત્વની સ્થિતિ દર્શાવે છે. વિરમગામના વોર્ડ નંબર 8માં વિવાદિત રસ્તા મામલે હાઈકોર્ટના ચુકાદા બાદ મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને ઉગ્ર રજૂઆત કરી. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠવા પામી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસે એનડીપીએસના ગુનાનો પર્દાફાશ કર્યો. બાતમીના આધારે પોલીસે વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમગ્ર મામલે આરોપી આશિફ બેગ ઉર્ફે આસોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. માહિતી મળેલી કે ગોમતીપુરની મથુરા ભવનની ચાલીમાં રહેતા આસિફ મિયા ઉર્ફે આસો નામના વ્યક્તિ વેચાણ કરવા માટે ગાંજા જેવો પદાર્થ લાવેલો છે. જે બાતમીના આધારે તેના ઘરે રેડ કરતા ગોમતીપુર પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્ક્વોડની રેડ સક્સેસફુલ રહી અને તેમાં 4 કિલો જેટલો ગાંજો પકડાયો અને તેની અંદાજિત કિંમત ₹2 લાખ છે. આરોપીની ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 4 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલ છે. રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં આપવાના પોલીસ કમિશનરના જાહેરનામાને લઈને કાયદાકીય સવાલ ઉભા થયા. પેટ્રોલ પંપ સંચાલકોને આવા વાહનોમાં ઈંધણ નહીં ભરવા સૂચના અપાઈ છે. ધારાશાસ્ત્રીઓના મતે કાયદો વ્યવસ્થા માટે જાહેરનામું શક્ય છે, પરંતુ પેટ્રોલ વેચાણ રોકવા અલગ કાયદાકીય આધાર જરૂરી બની શકે છે. હવે જાહેરનામાની કાયદેસરતા અંગે ચર્ચા તેજ બની. જે માણસો લાયસન્સ નંબર પ્લેટ વગર વાહન ચલાવે છે એ લોકો નંબર પ્લેટ લગાડતા થઈ જાય. એ સેન્સમાં 100% પોઝિટિવ છે અને આ ડિસિઝન એ સેન્સમાં આવકાર્ય છે. પણ જ્યારે નંબર પ્લેટ ન હોય અને કોઈ પેટ્રોલ પંપવાળો એમ કહે કે તમારામાં નંબર પ્લેટ નથી એટલે હું તમને પેટ્રોલ નહીં આપું, આવું જો જાહેરનામું પોલીસ કમિશનર શ્રીએ પાડ્યું હોય તો એ બિયોન્ડ એની લિમિટ્સની વાત છે.
આ કોઈ પણ પેટ્રોલ આપવું ન આપવું, કેટલું આપવું, કઈ ડેન્સિટીનું આપવું, એ બધું કલેક્ટરની સત્તાની અંદર આવે છે અને એસેન્શિયલ કોમોડિટીના જે કાયદો છે એના દ્વારા આ બધું ગવર્ન થાય છે. એટલે એવા સંજોગોમાં આ જાહેરનામું કાયદેસર ન ગણાય. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ અંગે નીતિન પટેલે નિવેદન આપ્યું છે. સમાચાર સામે આવ્યા અમદાવાદ ખાતેથી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે નીતિન પટેલનું નિવેદન. હું સોશિયલ મીડિયામાં અવારનવાર પોસ્ટ મૂકું છું તેવું નિવેદન સામે આવ્યું. લોકો પોતાના વિચારો કોમેન્ટમાં રજૂ કરતા હોય છે. તો નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નવી ટીમની રચના કરવામાં આવી છે તે મામલે નીતિન પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. 3 હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. તે લોકોને અભિનંદન પાઠવ્યા, અન્ય એકને અભિનંદન નહોતા પાઠવ્યા. તેને લઈને વિવાદ સર્જાયો હતો. જ્યારે રોહન ગુપ્તાને હું આજ સુધી મળ્યો નથી, ઓળખતો નથી, માટે મેં તેને અભિનંદન નહોતા પાઠવ્યા તેવું નિવેદન નીતિન પટેલ સામે આવ્યું છે. જાણીતા અને પરિચિત લોકોને જ અભિનંદન પાઠવવામાં આવતા હોય છે અને તેને જ લઈને તે અન્ય 3 લોકોને જાણતા હોય છે, માટે 3 લોકોને અભિનંદન પાઠવ્યા, અન્ય એકને અભિનંદન નહોતા પાઠવ્યા. જ્યારે કોંગ્રેસમાં રહેલા અનેક લોકોને પ્રસંગોપાત મળવાનું થાય છે, પરંતુ હું રોહન ગુપ્તાને ક્યારેય મળ્યો નથી તેવું નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારમાંથી 3 હોદ્દેદારો મારા જાણીતા છે, અંગત છે, માટે મેં 3ને અભિનંદન પાઠવ્યા. જે પ્રશ્ન ઊભો કર્યો છે કેટલાક લોકોએ કે આ રોહન ગુપ્તાને કેમ તમે અભિનંદન ના આપ્યા, તો હું કહું કે રોહનભાઈ જોડે મારે આજ સુધી, આ મિનિટ સુધી કોઈ વ્યક્તિગત પરિચય નથી. તેઓ મને કદી મળ્યા નથી, હું પણ એમને કદી મળ્યો નથી. એટલે મારે એમને કોઈ પરિચય નહીં હોવાના કારણે નિર્દોષ ભાવથી મેં એમને અભિનંદન આપ્યા નથી. એની પાછળ બીજું કોઈ મોટું કારણ નથી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.